નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. મહીસાગર પોલીસને એક મોટી સફળતા મળી છે. છેલ્લા 5 વર્ષથી પોલીસને થાપ આપી નાસ્તા ફરતા એક રીઢા આરોપીને મહીસાગર એસઓજી પોલીસે ફ્રીડમે રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે. પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા આરોપીને પકડવા માટે પોલીસે આખી રાત તેના ઘરની બહાર પહેરો ભર્યો હતો. મહીસાગર જિલ્લાના બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં જગદીશભાઈ લાલુરામ પટેલ નામનો આરોપી છેલ્લા 5 વર્ષથી પોલીસને ચકમો આપી રહ્યો હતો. મહીસાગર પોલીસને સચોટ બાતમી મળી હતી કે આરોપી રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના ખેરવાડા તાલુકાના કારચા ગામે તેના ઘરે છુપાયેલો છે. બાતમીના આધારે મહીસાગર પોલીસની ટીમ તાત્કાલિક રાજસ્થાન પહોંચી હતી અને આરોપીના ઘરે ઓચિંતી રેડ કરી હતી. પોલીસને જોતા જ આરોપી જગદીશે ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો અને છુપાઈ ગયો હતો. પરંતુ પોલીસ પણ મક્કમ હતી. મહીસાગર પોલીસના જવાનોએ હાર માન્યા વગર મોડી રાત સુધી આરોપીને ઘરની બહાર પહેરો રાખ્યો હતો. અંતે કલાકોની મહેનત બાદ જેવો આરોપી ઘરની બહાર નીકળ્યો કે તરત જ પોલીસે તેને દબોચી લીધો હતો. મહીસાગર એસઓજી પોલીસે આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 5 વર્ષ જૂના ગુનાનો ભેદ ઉકેલાતા પોલીસ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. આ મહીસાગર પોલીસની ધીરજ અને સચોટ વ્યૂહરચનાના સામે આખરે ગુનેગારે શરણે થવું પડ્યું. આ કામગીરીથી નાસ્તા ફરતા ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. નમસ્કાર.